જય માતાજી, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં. તો આજનો વિડીયો છે આપણે ઈરખા ઉપર અને વાઘુજી અને ફૂમતાજી ઉપર છે અને હરીભા. તો વિડીયો તમે જોઈ લીધું અને આ વિડીયોના કઈ કઈ જગ્યાએ કટ લેવાના છે બ્લોગમાં જોડાઈ રહેજો. તમને બધા કટ બતાવીશું અને પહેલો કટ આપણે ખેગારજીનો, ટીંગુનો અને અભિકનો છે એ પણ લઈ લઈએ. દારૂ નહીં પીતો હોવો જ નતા. ના ભાઈ એ વાઘુજી સી લે એક દાડો ના જપી. હવે હું વાઘુજીનો છોકરો તો મને ના ખબર હોય. કેમેરા હોમું બોલવાનું ફરી જવાનું સારી રીતે તારે રસ્તું કહી દેવાનું છે. જો થાપો સોડા ને એટલે ફરતો ફરતો આવીને ઝાંકી વધી ઠેકડા ઓમ ફરી જવાનું. ઓમ ફરી જવાનું. થાપ સોડા એટલે જીધો આમ ઝાંકી વધી ઠેકડા એવી રીતે. રેડી સ્ટાર્ટ. એ ટીંગુ ઓમ જપ કર કી ભાઈ હમુ કર ગોદડું બળવા આખો કટ ફળમ પટાઈ દો એટલે હોય આપું જ ના પડે. ત્રણ કટ હા પાવ તો ખાલી હોય. તી ખોરસથી કમ્પ્લીટ ના આવ્યો કમ્પ્લીટ આવ્યો. બધા નંબર પાડી ટીંગુ યાર તારથી મોટો યાર તું નોમ પાડે યાર ખોટો. અલે પણ મારું નામ અભો છે યાર. અભો કે ઠેકો કરે. હા તાર કાકા ભાઈ જબરું બોલ્યો તું તો. પણ એવું યાર હું તને કોઈ બોલ્યો તો એમને વેચે વેચે બોલવાનું. એટલે તું મને નહીં ઓળખતો કે તું બનાવવામાં બોલી. મારી ખબર તો હશે તો હવે બોલ્યો ને તો મારી જેમ ભાઈ તારા થાપારવા ફરી પણ હારે નાટક કરી અને થોડો ચૂંટલાવી ગયો. બરાબર. હવે તાર કગરવા માંડવાનું. ઘર ભાડે હલકે નહીં કરવાની. પકડીને તારા મનને ઘર ભાડે હલકે નહીં કરવાની. થોડા વાઠે લાવવાના હતા એટલે દિવાલ વાટો. હા દિવાલ વાટો થોડા નજીક પડશે. હા આપણે ઘોડિયામાં જૂઠું રોતા હોય ખબર છે એવી રીતે રોવાનું. કુડિયામ નતો રોયો. મેં મોસાકલ લઈ કીધું આ દિવાલ લઈને આડી પટ્ટી એટલા રોવાનું ચાલુ કરી દેવાનું. લોકેશન સેટિંગ હા પાટે છે ને એટલાથી ચાલુ કરી દેવાનું. સ્ટાર્ટ. એ પૂછ્યું લે રોજ બરાબર નો રોજ ઓછું થઈ જાય. હાથું રો બોખા પાડ. ડબલ રોવાનું એના કરતી કે મારે એના કરતી ડબલ. સ્ટાર્ટ. અરે હાથકલો રોવા છે થાપ છોડી તમને હાલ હાથકલું રોવાય. તને જોડે તાર પપ્પાએ થાપ છોડી તું રોવે ને એવી રીતના. સ્ટાર્ટ. ભમાયો કે ભમાયો ઓર્ડર લઈ લીધું. ભમાયો ફૂમતાજી ભમાવતા નહીં લે એ તો છોકરા જ કે. આ વિડીયો હું કઈ રીતનો તો સ્ટાઇલો જ આ વિડીયો જેવું ખબર હે કે પોતાજીએ પેલા હરીભાઈએ પેલાના કોણ ભરી અને મારી નોકરી ખોવરાઈ હોય છે. બરોબર. એટલે હું એને ખોટી ખોટી વાતો કરી અને એની નોકરી ખોવરાવું છું. એટલે હકીકતમાં એવું કે ખાડો કરે ને એ ખાડો ખોદે અને આડો આવે એમ એવું. પેલે કે જૈસે કરને વૈસે ભરતી નહીં એવી બધી કહેવાતો. દગો કોઈનો હગો નહીં. છોકરાને ફપાયો તે હા બોરા તું બોરા
કોઈ આવી નહીં જોજો બરોબર એ છોકરાઓ અંગત માથા કુમ ના કરવાની હોય સોના મના હુઈ જો ને એ સારા લાગતા એમ કરીને ખેકર હેડવાની તૈયારી કરે ફૂમતાઈ પાછા આવીને ઉભા રહે એટલે ફૂમતાઈ પાછા ખેકરને પૂછે કે હું સલ્યા ખેકરજી એને થોડું થોડું વપડ્યું હોય કે હું થાય ખેકરજી એટલે એ સિદ્ધાંત કે એ કોઈ નહીં બધું પટી ગયું તમે વયા આવો કોમ છે તમે વયા આવો કોમ છે એવું નહીં તમે વયા આવો ફૂમતાઈ બોલાવી લીધા એટલાથી કટ પડી ગયો એમ સમજ્યો કારણ કે એટલાથી હોય ને વાત ચાલુ કરી ખુદ હા વાત તો હાલ પછી જ લેવી છે હાલ લેવું હોય તો આવી જાય આવી જાય વાતમાં કેવું હોય ખબર હવે હું તમને કહી દઉં કે વાની પહેલા તમારો ખાલી 1 સેકન્ડ નો જેવો કટ પડ્યો આગળ લેવાનો બાકી છે એ કટ એવો કે દોણે ભૂબત ફેક્ટરીનો માલિક હોય આપણે નક્કી કરજો એટલે એ પ્રમાણેની વાત લે કે અને ફેક્ટરી લેવી જમીન લેવી તો એ રીતની વાત કરતા ભાવે એમ પેલા કટમાં નાયા કટમાં જમીન લે ગોડાઉન લ્યો તો ચાલે ચોકી ચોકી છે આ ચંપાડી 2000 એટલે હું ના ચંપાડી હવે મને એવું લાગે છે કે મને લાગે તો મોણા મળી ગયો હોય ફોન કર્યા હોય ને ત્યારે દારૂ પીવી છે ને ઓમ છે ને તેમ છે તો ખરા ને ખરા એવો નતો કેટલા વાગે જવાનું છે હવાય? હવે વાઘોજી ઉપાધિ થઈને રહી છે કેમ? એટલે યાને હું ભેળો થયો તો મારો છે એવું કહેતો હતો કે વાઘોજીને સવારે 9 વાગે મેલી દેજો અને અત્યારે વળી પાછો ફોન આવ્યો એટલે કે વાઘોજીને ના પાડી દેજો. સ્ટાર્ટ ભૂમતા એ ભૂમતા કાકા હા ઓય આવો લ્યા ઊંચી ગયા છે ઈ હવે ઓછો ઉગાડો અને મારી વાત સાંભળો બરોબર છે પણ છેતરી લઈ ગયો છોકરા અને ઓઠે લઈ જઈને માર્યો છે એવું? તો આ બધું ના ચાલે યાર, આ બધું ના ચાલે એમ. થોડીક વાત કરવા માંડું ને એટલે તમારે વાળી લેવાનું. ના ના ફૂમતાઈ તો હરીને સીધા બોલે જ લેવાના ફૂમતાઈ તમે આવતા રહો એટલે એ તો કોઈ નહીં, તમે હમણાં આવો ને. પટાય કે મેટર ના ઝઘડો અંતા નહીં હાલે હારું સારું આવે મજા આવે છે સ્ટાર્ટ હરીજી, હા આ તો ખેંચાજી છે ને, હોમાં ના પડ્યા ના કે એકન ને એકન ભમા હોત એમ. એટલે તો ખબર પડે કે મારે ચેડે ના દોડે ઓય આવ ગાય ગામો સ્ટાર્ટ હું કરવા તને હેડો તો આટલે બધા? એ વરસાદ આવશે ગાજો ભાઈ આવશે વીજળી જબ્બર થાય હો. આ પા ઉપર પેલા સ્ટાર નહીં જો એનો મતલબ આવશે વરસાદ અને હું નાયો રાતનો વાતો જોઈ લે વીજળી થાય યાર હાય એ ભૂગોત વાયરો આવે મસ્ત ઠંડો વરસાદ ચાલુ આ બાજુ 100% બનાસકાંઠા બાજુ હાય ગાજ્યો ગાજો ઠંડો વાયરો આવ્યો લે ભૂગતઈ એ ચા પેલી વાત મફુકાને ટોકો પડજો હોય મફુકા કવા ટોકો પડવાનો મસ્ત ઠંડો વાયરો આવ્યો એસી જેવો વાયરો આવ્યો વીજળી જેવી થાય. વીજળી વરસાદ આવ્યો વરસાદ નો વાયરો આવ્યો હા આ સાઈડે કેવો કર્યો તો કોણથી આવશે આપડે આપડે ઓલે ઓમી આ બાજુથી આવે હમણાં આવી જાય વાતાવરણ થોડું બદલ્યું છે વરસાદ આવે એવું થયું છે વિડીયો તો ચાલુ જ છે વીજળી ને વધારે છે તો વિડીયો બંધ કરી દો
ખરેખર દાડે ગરમી વિડીયો બનાવવા નહીં દેતી તો વિચાર્યું કે અઠવાડિયું રાતે વિડીયો બનાવીએ તો થોડી ગરમીમાં રાહત મળે, પણ આજ તો હવે આ વાતાવરણ આખું ફેવરી દીધું અને ઠંડો ઠંડો પવન ચાલુ થઈ ગયો એટલે લગભગ અહીંથી 5 કિલોમીટરના ગાળામાં જ વરસાદ ચાલુ હશે એવું લાગે એમ. ઠંડો પવન આવે ને હા, વરસાદનો પવન ને પેલી સુગંધ આવે ને વરસાદની માટીની એ સુગંધ આવે. પરસેવો પાછો છે એવો ને એવું વાયરો પવન ઠંડો આવે પરસેવો ને એવું લાગે. કાલ રજા પડશે એવું લાગે. શું કરી તારો છોકરો ચાણ આવશે? એ તો હજુ 2-3 દાડા ચેડે આવશે. હજી 2-3 દાડા? ઓવે આ જન્મ થઈને આવ્યો છે. તમે બોલાવી દો ને કે ગાડી મિલશે શેઠ. તમે એને રજા નહીં લીધી? હજુ શરૂઆત બાકી છે ને આ તો વટલ્યા કાઢી કાલનું અધૂરું રીતે નહીં. કાલ વરસાદ આવી ગયો બોલ્યા છે ને કાલ વરસાદ હતો. કાલે કળંભળા વરસાદ ખરેખર વીજળી એવી થતી હતી ને, વીજળી એવી આખો અજવાળું થઈ જતું. હેડો બળવા પહોંચે ને એટલાથી મોટા હા બળા એટલે જ કટ પાડી દે. એટલે કટ પાડી જવા. હું જાઉં છું. અમે સપનું આ એટલેથી કટ પાડી જવો પડે. આ સપનું નહીં. ના ના અરે વાહ છે એટલાથી કટ પાડી જવાનું. અમે અવાજ વગરનું હેડો તો કશો વાંધો નહીં. એ કિશન આ ગોદડું આ ગોદડું મેલ દેને કે પલળ છે. કાલ વરસાદ ચાલુ થઈ ગયો તો આજ વળી બીજા દાડા વિડીયો ચાલુ કર્યું છે. કાલે ખરેખર 11:30 વાગે એવો વરસાદ ને વાવાઝોડું ચાલુ થયું હતું નહીં એટલે અમે 1 કલાક વાટ જોઈ બરોબર, પણ વરસાદ બંધ ના થયો. પછી બધા ઘેર જઈને સુઈ ગયા અને લગભગ 2 થી 3 કલાક વરસાદ પડ્યો હશે ને, એટલો પડ્યો કમસે કમ 2.5 કલાક વરસાદ પડ્યો હશે. ભરતસિંહ બ્લોગમાં બતાવ્યો છે ને. મેં ફોન કર્યો તો રાતે. એ કર્યો લગભગ ચોરસમાં આવ્યા હતા. પણ એ વખત વળી ચોરસમાં વરસાદ નતો. એ બાજુ ઓછો હતો. ભરતસિંહ રાજેભાઈ તો એમ કહેતા હતા કે આ બ્લોગ છેલ્યો હા? એવું થઈ ગયું હતી અંદર બીવી થઈ જાય ને મોમેથી ફોન કર્યો તો મેં કીધું વધારે એવું લાગે તો પાર્કિંગ કરી દેજો ગાડી. અમે પેલા માજીને મિલવા ગયા હતા ને માણસા, આ એ વખત વરસાદ પડ્યો હતો ને તે ગાડીમાં ખૂબ પછી હરીબા હતા, ભાઉ હતો અને ભરત. તે એટલા બીવાય ની વીજળી પડે એટલા બીવાય ને લ્યા કીધું મરશે તો પોતે પોત હંગાત મરશે, કોઈ ગાતો તો મરશે ની પડશે. તો હારો હતો હું અંગાત હતો ને હું ઉભી કરી દઉં ગાડી તો બંધ. એ હોમેથી કીધું તું પણ ભરત કેવું હોય તો વરસાદ નહીં. અરે હાવ આટલી બીવાથી તો ગાડી ના લવરે પછી એમ તો કોઈ ના થઈ જાય. પેડા અટકાઈ ભાઈ ઓય લગી દોડા. થોડી સ્પીડ તો હોય એમ કે હાવ દોડતો ના હોય. જા કરતા અરે ગાડી લાવ્યા હું તો કટ બતાવું. કાલ કરી આવે પ્લેન અટકી ગયો. આટ પ્લેન નો લાવી દો. બ્રેક મારી બકા અંદર જજે. સ્ટાર્ટ. ઉંડા આજા મોસો પકડજો આ બાજુ લાવજે. અરે થાય છે હવે કા પડ્યો હોય. કે આ બંકોનો ને આથોનો હાવ છૂટો છે અને ગમે એવા ને ભમાયા વગર મિલતો નહીં. લે રમણ ભમણ મોણે છે ને એ પગીની મેલી કે તમને કહું હું હુએ. આજે અમારાથી તને કોઈ નહીં બચાઈ કે હુએ એટલે જેટલો હશે પગાર નક્કી કર્યો તો 22,000 રૂપિયા ફૂમતા આગા. તો જય માતાજી. કાલે વરસાદના કારણે વિડીયો પૂરું નહોતું થયું, એ વિડીયો આજે પૂરું કર્યું. તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઈબર કરજો.